આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. નફરતનો માહોલ સર્જી રહ્યું હોવાનું કહીને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો. સરકારે કોલસા વિનિમય નિયમો સૂચિત કરતા દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો. અને ભગવાન બિરસા મુંડાના શહીદ દિવસ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ નાગરિકોના આશીર્વાદ અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાથી પ્રેરિત થઈને સરકાર વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ માટે સમર્પિત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અથાગ પ્રયાસોના પરિણામે દેશ આજે વૈશ્વિક મંચ પર માળખાગત સુવિધાઓથી લઈને ડિજિટલ ક્રાંતિ સુધી એક નવી ઓળખ પ્રાપ્ત કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સેવા, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધશે. પુડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીના પ્રસ્તાવ બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રશાસિત પ્રદેશના મંત્રી પરિષદમાં 3 મંત્રીઓની નિમણૂક કરી છે. ગૃહ મંત્રાલયના જાહેરનામા અનુસાર ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને વીપી શિવકોલુન્ધુ અને ભાજપના ધારાસભ્ય જીએનએસ રાજશેખરનને પોંડુચેરી સરકારમાં મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો તેમના શપથગ્રહણની તારીખથી અમલમાં આવશે. આ સાથે પુડુચેરીમાં મંત્રીમંડળનું વિસ્તરણ પૂર્ણ થયું છે. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનો આરોપ લગાવીને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. પાકિસ્તાન ધાર્મિક પરિભાષાનો દુરુપયોગ કરીને તેના નાગરિકોમાં ભારત પ્રત્યે વેરભાવ ઊભો કરી રહ્યો હોવાનો ભારતે આરોપ લગાવ્યો હતો. ભારતે ઇસ્લામાબાદની કડક શબ્દોમાં ટીકા કરતા કહ્યું કે પોતાના પ્રદેશમાં કાર્યરત આતંકવાદી સંગઠનોને ફિટના અલ હિન્દુસ્તાન તરીકે લેબલ કરીને અપ્રચાર કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્રમાં બોલતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પર્વતાનેની હરીશે કહ્યું કે ઇસ્લામાબાદ ફક્ત નવી દિલ્હી પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનના રાજકીય માળખા અને શાસનમાં તેની સૈન્યની ભૂમિકાને નિશાન બનાવીને ભારતે તાજેતરના બંધારણીય સુધારાઓના નામે નાગરિકોના અધિકાર પર તરાપ મારી લશ્કરી પકડ મજબૂત કરવાનો પણ પ્રયાસ થતો હોવાનું કહ્યું હતું. અફઘાનિસ્તાન પરના હવાઈ હુમલામાં મોટી જાનહાનિ કરવા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું. શ્રી હરીશે ઉમેર્યું કે લશ્કરી કાર્યવાહીના નામે હત્યાકાંડ કરવાથી ગુનાગારને મુક્તિ મળતી નથી. આંતરિક ખામીઓ માટે પડોશીઓને જવાબદાર ઠેરવવાનો પાકિસ્તાનનો લાંબો ટ્રેક રેકોર્ડ રહ્યો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો છે. બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, ચીન, ઈરાન, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત સહિતના 21 દેશોના કૃષિ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાંતો આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. ખાદ્ય સુરક્ષા, કૃષિ નવીનતા, આબોહવા અનુકૂળ ખેતી, કૃષિ વેપાર, નાના ખેડૂતોને સશક્તિકરણ સહિતના વિષયો પર આજે વિવિધ સત્રો યોજાશે. આગામી 12મી તારીખે કૃષિ મંત્રીઓ વચ્ચે એક ખાસ સંવાદ યોજાશે, જેમાં નાના ખેડૂતો, મહિલાઓ અને યુવાનો દ્વારા ખાદ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. 13મી જૂને બ્રિક્સ રાષ્ટ્રોની મંત્રી સ્તરની બેઠક યોજાશે. દરમિયાન વિદેશી પ્રતિનિધિઓ ઇન્દોરની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનો સ્વાદ માણશે. તેઓ રાજવાડા, સરાફા અને માંડુ જેવા ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેશે. કોલસા મંત્રાલયે કોલસા વિનિમય નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેને કારણે દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર નવું માળખું કોલસા બજારને પરંપરાગત વેચાણ મોડેલથી સ્પર્ધાત્મક બજારમાં પરિવર્તિત કરશે અને કાર્યક્ષમતામાં સુધારો કરશે. કોલસા નિયંત્રક સંગઠન વિવિધ બજાર એક્સચેન્જનું નિયમન અને નોંધણી કરશે. આ પહેલ ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવશે, ઔદ્યોગિક વિકાસને ટેકો આપશે અને વધુ સ્પર્ધાત્મક અને કાર્યક્ષમ કોલસા બજાર દ્વારા વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપશે. હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં 6 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. આ સ્થળોમાં પંજાબમાં લુધિયાણા અને જલંધર, ઉત્તર પ્રદેશમાં બરેલી અને દિલ્હી નોઈડા ક્ષેત્રનો સમાવેશ થાય છે. ઈડી અધિકારીઓના જણાવ્યા અનુસાર જે જગ્યાઓને આવરી લેવામાં આવી રહી છે તેમાં હેમ્પટન સ્કાય રિયલ્ટી લિમિટેડ સાથે જોડાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા રહેઠાણો અને વ્યવસાયિક કચેરીઓ બંનેનો સમાવેશ થાય છે.
જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા 2026ના સુગમ અને સફળ સંચાલન માટે ઉચ્ચ અધિકારીઓએ વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી. જમ્મુના વિભાગીય કમિશનર રમેશકુમાર અને જમ્મુ ઝોનના પોલીસ મહાનિરીક્ષક ભીમસેન તુતીએ ગઈકાલે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રામબન જિલ્લાની મુલાકાત લીધી હતી. ઉચ્ચ અધિકારીઓએ પોલીસ, સેના, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે આસામની પ્રખ્યાત GI ટેગવાળી તેજપુર લીચી આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહી છે. તેમણે કહ્યું કે કૃષિ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનનું નિકાસ વિકાસ સત્તામંડળ APEDA દ્વારા સમર્થનથી તેજપુર લીચીનું પ્રથમ નિકાસ શિપમેન્ટ દુબઈ માટે રવાના થયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે આ પહેલ પ્રદેશની લીચીને વૈશ્વિક સ્તરે ઓળખ આપશે, ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવામાં મદદ કરશે અને ઉત્તર પૂર્વ ભારતના કૃષિ ઉત્પાદનો માટે નવી તકો ઊભી કરશે. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો છે. 500થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 4થી વધુ વ્યક્તિઓ ગુમ થયા છે. મોટી સંખ્યામાં લોકોને આશ્રયસ્થાનોમાં વિસ્થાપિત કરાયા છે. ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે કહ્યું કે એજન્સીઓ આપત્તિ પ્રતિભાવનું સંકલન કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોની શાળાઓમાં વર્ગો સ્થગિત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાત્કાલિક યુદ્ધ વિરામની અપીલ બાદ ઈરાન અને ઇઝરાયેલે એકબીજા સામે હુમલા બંધ કરવાની અપીલ કરી છે. જોકે તેહરાને ચેતવણી આપી છે કે ઇઝરાયેલ લેબનોનમાં હિઝબુલ્લાના ઠેકાણા પર હુમલા ચાલુ રાખશે તો તે ફરીથી લશ્કરી કાર્યવાહી શરૂ કરશે. બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે પણ ચેતવણી આપી છે કે જો ઉત્તરી ઇઝરાયેલ પર હુમલા ચાલુ રહેશે તો ઇઝરાયેલ દક્ષિણ બેરૂતમાં હિઝબુલ્લાના ગઢને ફરીથી નિશાન બનાવશે. એપ્રિલમાં યુદ્ધ વિરામ થયા બાદ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેનો આ તાજેતરનો સંઘર્ષ સૌથી આક્રમક હતો. ઈરાને રવિવારે રાત્રે ઇઝરાયેલી પ્રદેશ તરફ મિસાઇલો છોડ્યા. આ હુમલાને બેરૂત નજીક હિઝબુલ્લાના ગઢ પર ઇઝરાયેલી હુમલાનો બદલો ગણાવાઈ રહ્યો છે. કોલંબો હાઈકોર્ટે ભૂતપૂર્વ નાયબ મંત્રી સરના ગુણવર્ધનને ભ્રષ્ટાચારના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. 2006માં ડેવલપમેન્ટ લોટરી બોર્ડના અધ્યક્ષ તરીકેના કાર્યકાળ દરમિયાન ભાડાના ધોરણે વાહનોની ખરીદી સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપોમાં તેમને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ભગવાન બિરસા મુંડાના શહીદ દિવસ નિમિત્તે રાષ્ટ્રભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન તેમજ ગૃહમંત્રી અમિત શાહ સહિત વિવિધ મહાનુભાવોએ આજે ભગવાન બિરસા મુંડાને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ધરતી આબાનું જીવન હિંમત, આત્મસન્માન અને ન્યાય પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે ભગવાન બિરસા મુંડાએ આદિવાસી સમુદાયોને તેમના અધિકારો, ઓળખ અને ગૌરવનું રક્ષણ કરવા પ્રેરણા આપી છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આજે પણ ધાર્મિક પરિવર્તન અને બિરસા મુંડાના સંઘર્ષો અને આદિવાસી ગૌરવ પ્રત્યેનું તેમનું સમર્પણ લાખો દેશવાસીઓ માટે પ્રેરણારૂપ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCએ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી મહિલા T20 વર્લ્ડ કપ માટે કોમેન્ટેટર્સની સ્ટાર યાદી જાહેર કરી છે. મહિલા નેતૃત્વવાળી કોમેન્ટરી ટીમમાં ભૂતપૂર્વ કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીઓ મિતાલી રાજ, અંજુમ ચોપરા અને વેદ કૃષ્ણમૂર્તિ સહિત અનેક ભારતીય નામો સામેલ છે. પુરુષ કોમેન્ટેટર્સ તરીકે ભારતના દિનેશ કાર્તિક તેમજ જતીન સપ્રુ પણ કોમેન્ટ્રી બોક્સમાં જોડાશે. ઉત્તર પશ્ચિમ અને ઉત્તરીય રાજ્યોમાં ગરમીની આગાહી કરે છે. કોકણ અને ગોવા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના સ્થળોએ દિવસ દરમિયાન ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની ધારણા છે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે અને ઉત્તર અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આજે ભારે વરસાદ પડી શકે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકારે છેલ્લા 12 વર્ષમાં દેશના યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવવામાં કોઈ કસર છોડી નથી. નફરતનો માહોલ સર્જી રહ્યો હોવાનું કહીને ભારતે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંયુક્ત સત્રમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજથી બ્રિક્સ કૃષિ પરિષદનો પ્રારંભ થયો. સરકારે કોલસા વિનિમય નિયમો સૂચિત કરતા દેશમાં કોલસા વિનિમયનો માર્ગ મોકળો થયો. ફિલિપાઇન્સમાં ગઈકાલે આવેલા 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ મૃત્યુઆંક વધીને 37 થયો. અને ભગવાન બિરસા મુંડા શહીદ દિવસ પર દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.